આપણે ચેપ્ટર 2 એકમ અને માપન પદ્ધતિ નીટના બેઝ પરથી જોવાના છે. આ ચેપ્ટર જે છે એની અંદર મુખ્યત્વે જે આપણે જોવાના છે એ ભૌતિક રાશિ વિશે. એમ જોવા જઈએ તો આખું ચેપ્ટર જે છે એ તમે જે 2 વર્ષમાં જે ફિઝિક્સ ભણવાના એની સાથે સંકળાયેલું છે. વારંવાર આ ચેપ્ટરમાં આવતા ઘણી બધી પદો એટલે ઘણા બધા ટોપિક એ તમને વારંવાર જરૂર પડવાના છે. એટલે આ ચેપ્ટર બધી રીતે ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં બી આમાંથી 1-2 ક્વેશ્ચન દર વખતે આવે જ છે. તો એકમ અને માપન પદ્ધતિ. તો એકમ અને માપન પદ્ધતિ કોનો? તો ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓનું આપણે એમ કહી શકાય કે એકમ અને માપન. તો પહેલા તો ભૌતિક રાશિ કોને કહેવાય અને ભૌતિક રાશિની આપણને જરૂર કેમ પડે એનું થોડું એક બ્રીફ જોઈ લઈએ આપણે. બરાબર, આપણે ફિઝિક્સ એટલે શું? તો એમ કે ફિઝિક્સ એટલે કુદરતને સમજવાનું વિજ્ઞાન. કુદરતમાં શું બને? તો કુદરતમાં એમ કે ઘટના બને. કોઈ પણ નાની સરખી ઘટના બને એને તમે ફિઝિક્સની દ્રષ્ટિએ એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જ્યારે એનું એનાલિસિસ કરો અને એ એનાલિસિસ કરવા માટે જે તમને જેની જરૂર પડે એને કહેવાય ભૌતિક રાશિ. જો એક ઉદાહરણ સાદું માની લે કે સ્કૂલ ચાલુ હતી તો તમે કોઈ એક દિવસ તમારા ઘરેથી તમે સ્કૂલે પહોંચતા છો. આ એક સાદામાં સાદી ઘટના બને છે. તમારા ઘરેથી તમે સ્કૂલેથી હવે તમે જે કંઈ પ્રશ્ન પૂછો એ પ્રશ્ન તમે જ્યારે પૂછો ત્યારે ઓટોમેટિક તમને કોઈ એક ભૌતિક રાશિનો કન્સેપ્ટ ખ્યાલ આવશે. કન્સેપ્ટ એટલે ખ્યાલ શું? સંકલ્પના શું? તો જો તમને કોઈ એમ કે કેરી, મેંગો, તો તમે કેરી એટલે શું, મેંગો એટલે શું તમે એને કહી નહીં શકો, પણ તમારા મગજમાં એક કન્સેપ્ટ ક્લિયર છે કે આ રીતનું જો કોઈ ફ્રૂટ હોય તો ફ્રૂટને કેરી કહેવાય. ઘણા બધા ફ્રૂટ પ્રમાણે તમને એમ કે ભાઈ કેરી લઈ આવો, મેંગો, તો તમે લઈ આવે. કેમ? કારણ કે તમારા મગજમાં એની કન્સેપ્ટ, એનો સંકલ્પના છે. બાકી તમે જે કંઈ વિચાર કરો છો ને હમણાં એ બધી કેરી કે મેંગોની લાક્ષણિકતા છે. કે કાચો હોય ત્યારે લીલી હોય, પાકે ત્યારે પીળી ઓરેન્જ થઈ જાય, કોઈ વખત ખાટી લાગે, કોઈ વખત મીઠી લાગે, મને બહુ ભાવે. આ બધું જે કંઈ છે એની લાક્ષણિકતા છે. તો તમને પહેલો પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ મારા ઘરેથી સ્કૂલ કેટલી દૂર છે? કેટલી દૂર એટલે કેટલી દૂર શબ્દમાં કઈ ભૌતિક રાશિનું અર્થઘટન થયું, સંકલ્પના આવી? તો એ થયું અંતર. બરાબર, હું કેટલા વાગે નીકળીને કેટલા વાગે સ્કૂલે પહોંચ્યો, કેટલો સમય મને લાગ્યો, એટલે બીજી ભૌતિક રાશિ આવી, સમય. બરાબર, આજે તો આપણને ટાઈમ ટેબલ આપેલું જ નથી. ટાઈમ ટેબલ એવું આપેલું છે કે જેમાં ઘણા બધા ચોપડા લઈ જવાના છે, એટલે મારી બેગનું વજન બહુ વધારે છે. તો તેવા શબ્દમાં આપણને સંકલ્પના આવે દળની. ત્યાર પછી મમ્મીએ ગરમ ગરમ ટિફિન આપ્યું છે, ગરમ ગરમ તો નાસ્તો આપ્યો છે, તો એને આપણને ખબર પડે તાપમાન. બરાબર, સ્કૂલે પહોંચીને આપણને બહુ તાપ લાગ્યો, આપણે પંખો ચાલુ કર્યો. પંખો કેમ ચાલુ થયો? કારણ કે સ્વિચ પાડી એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ પસાર થયો. તો આ રીતના ઘણા બધા, બરાબર છે, તમે ચાલતા ચાલતા જતા હશો, તમને એમ લાગે કે બેલ પડી જવાનો, એટલે તમે વધારે ઝડપથી ચાલો, તમે વધારે જોરમાં ચાલો, જલ્દી જલ્દી ચાલો, એટલે શબ્દ કયો આવે? ઝડપ આવે. તો આ રીતના અલગ અલગ ઘટનાઓ જ્યારે બને તો એ ઘટનાને સમજવા માટે આપણને અમુક એવા પાયાની સંકલ્પનાઓની જરૂર પડે. એમાંથી કેટલીક પાયાની સંકલ્પના, જે આ 3 તમને દેખાય કે આ બાજુ હું લિસ્ટ બનાવતો જતો છું, એ બધી તમને ખબર છે મૂળભૂત છે. અને બીજી બધી મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે મળવામાં આવે કે આપણને જે મળે એને કઈ ભૌતિક રાશિઓ કહેવાય? તો એને સાદી ભૌતિક રાશિઓ કહેવાય. હવે એ બધું તમે ભણી ચૂક્યા છો બોર્ડના લેક્ચરમાં, એટલે બહુ ડિટેલમાં નથી જોતો, આપણે ખાલી એક બ્રીફ જોતા છે. તો હવે જે એકમ અને માપનની આપણે વાત કરીએ તો માપન જે છે એ કઈ રીતે થાય? તો માપન 2 રીતે થાય. એક પ્રત્યક્ષ. બરાબર છે, તમે કોઈ તમારા યુનિફોર્મ ને એવું કે સીવડાવવા જાઓ ને દરજી તમારું જે માપ લે એ પ્રત્યક્ષ માપન લે. એની પાસે જે મેઝર ટેપ હોય એનાથી તમારું કેટલો હાથ બાય રાખવાની છે, કેટલું ગળું રાખવાનું છે, કેટલી શર્ટની લેન્થ રાખવાની છે, આ બધું જે માપન કરે એ પ્રત્યક્ષ માપન છે. દેખાય. તમે નાના હતા કે 10th માં તમે ધારો કે ખૂણો દોરતા હતા કોણ માપકની મદદથી, તો 30 અંશનો ખૂણો બનાવો, તો એ પ્રત્યક્ષ માપન થઈ ગયું. કારણ કે તમે 30 અંશ તમારા
એ જે સાધન છે તેની મદદથી દેખાય. બરાબર છે. આની આપણે ડિટેલમાં પાછળથી ચર્ચા કરવાના છે. ત્યાર પછી જે પરોક્ષ માપન છે, બરાબર છે, જે ગ્રહો વચ્ચેનું અંતર છે, શહેરો વચ્ચેનું અંતર છે. તો આપણી પાસે એવું ફૂટપટ્ટી નથી કે આપણે ચાલો લંબાવીને ચાંદા સુધી લંબાવી દીધી કે ભાઈ કેટલો દૂર છે. તો એ બધી અમુક રીતે રીત કે જ્યારે તમે કોઈ બીજી ભૌતિક રાશિમાં આપો અને કોઈ કેલ્ક્યુલેશન કરીને તમે એ ભૌતિક રાશિ અથવા તમે જે ભૌતિક રાશિ જાણવા માંગતા છે, એટલે કે એક ભૌતિક રાશિનો ઉપયોગથી બીજી ગણતરી કરી બીજી ભૌતિક રાશિ તમે શોધો, તો એ પરોક્ષ માપન કહેવાય. તો એની અંદર બે પ્રકાર આપણે પાડી શકીએ. એક પ્રકાર જે છે એ મોટા અંતર જે છે, મોટા એટલે આપણે વાત કરી ગ્રહો વચ્ચેનું અંતર, ગ્રહોનું પરિમાણ. બીજું સૂક્ષ્મ માપન, બરાબર, જે અણુઓનું પરિમાણ છે, બરાબર છે, બેક્ટેરિયા, વાયરસ, આ બધું જે કંઈ છે એનું પરિમાણ એટલે કે એની સાઇઝ, તો એ બધું સૂક્ષ્મ માપનની અંદર આવે. તો આ એક આપણે માપનનો ખ્યાલ મેળવ્યો. હવે આ ચેપ્ટરનું સૌથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે પરિમાણ અને પારિમાણિક સૂત્રો. તમે કદાચ ચાલી ગયો છો બોર્ડના લેક્ચરમાં, તો પારિમાણિક સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું અત્યારે જેટલા પારિમાણિક સૂત્ર ચલાવું, બરાબર છે, એ તમારે બને એટલા જલ્દી બધા મોઢે કરી દેવાના છે. તો જ તમને આ ચેપ્ટરમાં અને આના પછીના ઘણા બધા ચેપ્ટરમાં આવતા MCQ સોલ્વ કરવા માટે ઘણી વખત એવી પારિમાણિક સૂત્રની રીતનો બી ઉપયોગ કરવો પડે. એટલે પહેલી પૂર્વ શરત છે તમને પારિમાણિક સૂત્ર બધા આવડવા જોઈએ. તો જ તમે બધા દાખલા કે થિયરી બધા જે છે એ બહુ ઝડપથી સોલ્વ કરી શકશો. બરાબર સાંભળી લેજો. હું જેટલા કરાવું છું પારિમાણિક સૂત્ર, અથવા તમને આવી જાય છે પારિમાણિક સૂત્ર કોઈ જગ્યાએ, કે હું તમને કોઈ ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી તમને કેમ છું કે આ તૈયાર કરી દેવાના, તો જ્યારે આપણે એની ટેસ્ટ લઈશું આ ચેપ્ટરની, તો એ પારિમાણિક સૂત્ર આપવામાં આવશે નહીં. એ સિવાયના જો પારિમાણિક સૂત્ર હશે પણ દાખલો પૂછવો જ પડે એવો હતો, અથવા કોઈ સારો MCQ હોય કે જેમાં ધારો કે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર તમે નથી જોવાનું, તો એ પારિમાણિક સૂત્ર હું ચેપ્ટરના ક્વેશ્ચનની સાથે આપી દઈશ. પણ જે હું કરાવું છું અને જે આવી જશે એકવાર ને હું તમને તૈયાર કરવા માટે કહીશ, એ પારિમાણિક સૂત્ર પેપરમાં આપશે નહીં, તમારે જાતે એને મોડે કરવા. હું તમને અત્યારે બતાવું છું રીત કેવી રીતના પારિમાણિક સૂત્ર ફટાફટ યાદ રાખી શકાય. તો આપણે એવું ભણી ચૂક્યા છે તમે કે જે આપણી બધી ભૌતિક રાશિઓ જે છે એ ભૌતિક રાશિને આપણે આમ જોઈએ તો 3 ભાગમાં અને આમ જોઈએ તો 4 ભાગમાં. એક આપણી મૂળભૂત ભૌતિક રાશિ, એમાં કઈ કઈ આવે તો દળ, અંતર અને સમય. મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે ભૌતિક રાશિઓ મળે, સાદિત ભૌતિક રાશિ, ઉદાહરણ તરીકે ઝડપ. તો ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર, એટલે અંતર ભાગ્યા સમય, બરાબર, એને ઝડપ કહેવાય. બરાબર. આ 3 સિવાયની મોટે ભાગની બધી ભૌતિક રાશિઓ સાદિત છે. અમુક ભૌતિક રાશિઓ એવી છે જે ભૌતિક રાશિઓ આપણે એમ કહી શકાય કે મૂળભૂત બી નથી અને સાદિત બી નથી, તો એને આપણે પૂરક ભૌતિક રાશિ તરીકે લેતા છે. એમાં 3 છે. એક ખૂણો અથવા કોણ, બીજું ઘન કોણ, અને ત્રીજું જે છે એ રેડિયો એક્ટિવિટી. જ્યારે જ્યારે આપણને જરૂર પડે અથવા જ્યારે આવશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે આપણો ઇન્ટેન્સ અથવા આપણો જે એમ છે એ શું છે? પારિમાણિક સૂત્ર તૈયાર કરવાનો. હવે આ બધી ભૌતિક રાશિઓને છેલ્લે આપણને ખબર છે કે SI એકમ પદ્ધતિની અંદર વહેંચવામાં આવેલી છે. તો SI એકમ પદ્ધતિમાં 7 ભૌતિક રાશિ છે. કઈ કઈ 7? તો પહેલું દળ, બરાબર. દળ એટલે દ્રવ્યનો જથ્થો એવું નથી. દ્રવ્યનો જથ્થો અને દળમાં ફરક છે, બરાબર. તમે 2 કિલોગ્રામ સફરજન લાવો અને 2 કિલોગ્રામ બોલ લાવો, તો બંનેનું દળ સરખું છે 2 કિલોગ્રામ. પણ સફરજન તમારી નાની અમથી થેલીમાં અથવા હાથમાં બી આવી જાય, જ્યારે બોલ ઘણા બધા આવે. તો એ જથ્થાનો ખ્યાલ આપે આપણને. એક જથ્થો એટલે એક પ્રકારની સંખ્યા, બરાબર, આપણે એમ કહી શકાય. દળ, ત્યાર પછી અંતર, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન અથવા તાપમાન, ત્યાર પછી
તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. આ 7 ભૌતિક રાશિ જે છે, 7 ભૌતિક રાશિઓને એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ અને એના એકમ તો આનો એકમ કિલોગ્રામ, આનો એકમ મીટર, આનો એકમ સેકન્ડ, આનો એકમ એમ્પિયર, તાપમાનનો એકમ કેલ્વિન, તીવ્રતાનો એકમ કેન્ડેલા અને દ્રવ્યનો જથ્થાનો મોલ. એ તમને બધું બોર્ડમાં ચાલી ગયું છે લેક્ચરમાં, બરાબર. એટલે કિલોગ્રામ આ બધા જે છે આપણને ખબર છે. એસઆઈ પદ્ધતિ જે છે એ ગમે તેમ લખી શકાય નહીં, બરાબર. એટલે કે એને દરેકને પોતપોતાની સંજ્ઞા અનુસાર જ લખવી પડે. એમાંથી આપણે જે વિચાર કરીએ મૂળભૂત એટલે કોણ, તો જે બીજી ભૌતિક રાશિઓ પરથી મેળવી શકાય નહીં, જે પાયાની છે. મૂળભૂત પરથી મળે તે સાધિત, જે મૂળભૂત બી નથી સાધિત બી નથી તે પૂરક. અને છેલ્લે જેમ જેમ બધી આગળ શોધો થતી ગઈ તેમ આમ 3 મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એ મૂળભૂત રાશિઓને સમાવવા માટે એમ કે 7 અત્યારે એકમ પદ્ધતિ ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ અને એકમોને મૂળભૂત એકમો એસઆઈ પદ્ધતિના મૂળભૂત એકમો તરીકે સ્વીકારેલ છે. સમય જતા જતા જે આ બધી ભૌતિક રાશિઓ જે માપન કરવાનું છે એ માપનની અલગ અલગ એકમ પદ્ધતિ બી આવેલી છે, તમને તે બી ખબર છે. પહેલા કઈ આવી એફપીએસ, પછી આવી સીજીએસ અને ત્યાર પછી એમકેએસ અને ત્યાર પછી એમકેએસએ અને છેલ્લે જ આપણે અત્યારે ચર્ચા કરી ગયા એ એસઆઈ આવી, બરાબર. ચાલો હવે આપણે વધારે સમય ન બગાડતા જે આપણું મેઇન ઇન્ટેન્સિવ પારિમાણિક સૂત્ર કેવી રીતના તૈયાર કરવા તેના પર જઈએ. તો પહેલા પારિમાણિક સૂત્ર. તો જો આમાં પહેલા 3 આપણા મૂળભૂત જે છે એ તો નક્કી જ છે, આપણને ખબર છે. એનો ઉપયોગ કરીને જ બધા આપણે મોટે ભાગના મેળવવાના છે. દળ એટલે m1, અંતર એટલે l1 અને ત્રીજું સમય એટલે t1. કોઈ પણ મૂળ ભૌતિક રાશિને દળ, અંતર અને સમય mlt ના યોગ્ય ઘાતમાં દર્શાવતા મળતા સૂત્રને શું કહેવાય? પારિમાણિક સૂત્ર કહેવાય. અને એમાં જે એની ઘાત આવે એ એનું પરિમાણ કહેવાય, બરાબર છે. દળનું પારિમાણિક સૂત્ર આ રીતે બી લખી શકાય m1 l0 t0. પણ જો આપણે શોર્ટમાં લખવું હોય તો જે નથી જેની ઘાત, બરાબર, તે 0 વાળી ઘાત ન લખાય. જો આ રીતે લખેલું હોય તો માનવાનું કે આ m ની ઘાત 1 છે, l ની ઘાત બી 1 છે. ઘણી વખત આપણને એક્ઝામમાં અથવા જ્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરતા હોઈએ તો જે નથી જ લખેલું, જો અહીંયા t નથી લખેલો તો માનવાનું કે t ની ઘાત 0 છે. પણ જો શબ્દ લખેલા હોય અને એની કોઈ બી ઘાત ન દર્શાવેલી હોય તો માનવાનું કે એની ઘાત 1 છે. એટલે ધારો કે દળનું પારિમાણિક સૂત્ર, તો દળનું પારિમાણિક સૂત્ર m આવું આપેલું તો એવું નહીં માનવું કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, m1 લઈ ગયેલો છે. એ 1 જ છે, પણ એવી રીતના આપણે 1 લગભગ નથી લખતા ઘણી જગ્યાએ, એટલે એમને લખેલો હોય તો બી વાંધો નથી. તો આપણા આ 3 જે છે એ આપણા સૌથી પહેલા મૂળભૂત થઈ ગયા, m1 l1 t1, એટલે કે ભાઈ દળ, અંતર ને સમય. ત્યાર પછી આપણે જોઈએ ક્ષેત્રફળ. તો તમે જો ક્ષેત્રફળનું કોઈ બી પારિમાણિક સૂત્ર, કોઈ બી સૂત્ર તમે લે તો ભાઈ વર્તુળનું પારિમાણિક વર્તુળનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર πr², ચોરસનું તેમ કે l², લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, ત્રિજ્યાનો વર્ગ એટલે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા, બાજુનો માપનો વર્ગ, બરાબર. ગમે તે તમે લેવ તો એ અંતર ગુણ્યા અંતર જ આવે, એટલે એ કેટલું આવવાનું? તો એ l2 આવવાનું, બરાબર છે. અંતર ગુણ્યા અંતર ખબર પડી કે જો અંતર ગુણ્યા અંતર એટલે આ l1 મલ્ટીપ્લાઈડ બાય l1 એટલે આ થઈ ગયું l2, 1 ને 2, બરાબર. ચાલો ત્યાર પછી કદ. તો કદનું પારિમાણિક સૂત્ર જે છે, તો કદ એટલે કેમ કે જો લંબઘનનું કદ l3, સોરી સમઘનનું કદ l3, લંબઘન એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ,
ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ. તો 4/3 પાઈ જે છે એ તો સંખ્યા છે, એનો એકમ બી નહીં આવે, ને જેનો એકમ નહીં આવે તેનું પારિમાણિક સૂત્ર નહીં આવે. તો ત્રિજ્યાનો ઘન એટલે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા. અહીંયા લંબાઈનો ઘન એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે અંતર કેટલી વખત આવવાનું? 3 વખત, એટલે એ થઈ જવાનો L ક્યુબ. ત્યાર પછી ઘનતા, બરાબર છે. ત્યાર પછી ઓહો ત્યાર પછી ઘનતા. તો ઘનતા એટલે શું? તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો દળ એટલે m1, કદ એટલે જોઈ ગયા L ક્યુબ. તો હવે આના માટે લખવું હોય તો m1 L ઉપર આવવાનું એટલે -3. જો ઉપર નીચે એટલે માઇનસ થાય એવું યાદ નહીં રાખવાનું, ઉપર નીચે થાય એટલે ચિહ્ન બદલાય. આ માઇનસ પ્લસ છે તો માઇનસ થઈ જાય, માઇનસ હતો તો પ્લસ થઈ જશે. T0 એટલે ઘનતાનું જે પારિમાણિક સૂત્ર આપણને મળ્યું એ ઘનતાનું મળ્યું m1 L - 3 T0. ત્યાર પછી ઝડપ અથવા વેગ. તો ઝડપ અથવા વેગ બરાબર. તો અત્યારે આપણે આગળ એક વાર ચર્ચા કરી ગયા કે ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર ના છેદમાં સમય. વેગ હોય તો તમને ખબર છે સ્થાનાંતર આવે, પણ સ્થાનાંતર બી શું થશે? એક પ્રકારનું અંતર જ થશે. તો એનો અર્થ હવે એમ થયો કે ઇઝ ઇક્વલ્સ ટુ, તો અંતર એટલે L1, સમય એટલે T1. તો એનો અર્થ કે વેગ અથવા ઝડપ જે છે એનું પારિમાણિક સૂત્ર થવાનું m0 L1 T - 1. અને હું આ રીતે લખી શકું છું L T - 1. બરાબર, -1 ઘાત લખવી જરૂરી છે, બરાબર. L ની એક જ ઘાત છે એટલે હું લખી નથી. આ રીતે લખો તો ભાઈ વેગનું પારિમાણિક સૂત્ર થાય, વેગ અથવા ઝડપ બંનેનું પારિમાણિક સૂત્ર એક જ થાય. પ્રવેગ. તો પ્રવેગ એટલે એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. તમને ભણી ચૂક્યા છે, એટલે વેગના છેદમાં સમય. બરાબર. હવે તમને વેગનું નહીં આવડતું તો આ રીતે પાછું મેળવવું પડે. વેગનું આવડી જાય તો લખી દેવાનું L1 T - 1, સમયનું T1. તો m0 L1 T - 2. આ ઉપર જવાનું એટલે માઇનસ થવાના. હજુ જેને ખબર નહીં પડતી હોય તો માઇનસ આ ઉપર જાય એટલે ઓર એક માઇનસ. તો એનો અર્થ હવે એમ થઈ ગયો કે m0 L1 T - 2. બરાબર. તો આપણને પ્રવેગનું પારિમાણિક સૂત્ર મળી જાય. ત્યાર પછી બળ. તો બળ એટલે, તો બળનું એક બહુ જૂનું ને જાણીતું સૂત્ર આપણને ખબર છે. બળ એટલે શું? તો બળ એટલે આપણે કહી શકાય F is equals to ma, father equals to mother. તો F એટલે બળ, તો m એટલે દળ, તો દળ એટલે m1. પ્રવેગનું પારિમાણિક સૂત્ર ન આવડતું તો વેગના છેદમાં સમય, વેગનું નહીં આવડતું તો ફરી પાછું અંતરપેક્ષીય સમય એમ કરીને, પણ યાદ જ રાખવાના છે. જેટલા બી ચાલતા છે બધા પારિમાણિક સૂત્રો યાદ રાખવાના છે. એટલે આ તો m0 L1 T - 2, એટલે m1 L1 T - 2. આ કોનું પારિમાણિક સૂત્ર આવી ગયું? તો આ જે છે તે પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવી ગયું. બળનું, બળ m1 L1 T - 2. ત્યાર પછી વેગમાન. બરાબર છે. આપણને વેગમાન કદાચ તમે ચોથા ચેપ્ટરમાં ધીરે ધીરે ચાલશે તો વેગમાનનું સૂત્ર છે આપણી પાસે P = mv. બરાબર છે. દળ અને વેગનો ગુણાકાર. તો દળ એટલે m1, વેગ ફરી પાછો આવ્યો. વેગનું આવડતું તો લખવાનું, ન આવડતું તો અંતરપેક્ષીય સમય કરીને મેળવવાનું. એટલે વેગ એટલે L1 T - 1. બરાબર છે. તો આ થઈ ગયું તમારું વેગમાનનું પારિમાણિક સૂત્ર. ત્યાર પછી દબાણ. દબાણનું પારિમાણિક સૂત્ર. તો દબાણ એટલે આપણે કહી શકાય બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ એટલે, તો બળ આપણે જોઈ ગયા
નહીં આવડે તો આના પરથી મેળવવાનું, એનું નહીં આવડે તો અહીંયા આવવાનું, પાછું પરવેગનું નહીં આવડે તો અહીંયા આવવાનું, એમ કરીને પણ મેળવવાનું ખરું. પણ યાદ જ રાખવાના છે, બધા મોડે હોવા જોઈએ. બળ, જેવો બળ શબ્દ સંભળાય એટલે m1 l1 t - 2, વેગમાન સંભળાય એટલે l1 m1 l1 t - 1. બરાબર. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ એટલે m1 l1 t - 2 અને છેદમાં l2. તો આનું સૂત્ર આવવાનું m1 l - 1 t - 2. બરાબર. ચાલો મેળવી બતાવો કેવી રીતના આવ્યું તે અહીંયા તમને મેળવી બતાવું પાછું. તો જો બળ એટલે આપણે લખ્યું m1 l1 t - 2, ક્ષેત્રફળ એટલે l2. તો અહીંયા થઈ ગયો m1 l1 હતો જ ને ઉપર જવાનું એટલે બીજો -2 ને t - 2 એટલે દબાણનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 l - 1 t - 2. બરાબર. એક બી પ્લસ માઇનસ કે એવું કંઈ બી થઈ ગયું તો આખો MCQ કે આખો દાખલો તમારો ખોટો પડે. એટલે બરાબર જે છે તે તમારે યાદ કરવાના છે. આ થયું દબાણનું પારિમાણિક સૂત્ર m1 l - 1 t - 2. ચાલો આગળ જોઈએ. હવે કાર્ય અથવા ઉર્જા, બંને ભૌતિક રાશિ જુદી છે પણ એનું પારિમાણિક સૂત્ર સરખું છે. ઘણી બધી ભૌતિક રાશિઓ એવી આવશે જે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર સરખા છે પણ એ ભૌતિક રાશિ તદ્દન એકબીજાથી અલગ છે. કાર્ય અને ઉર્જા. ઉર્જા એટલે તમામ પ્રકારની ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, બરાબર છે. ગમે તેવી જ્યાં ઉર્જા, રાસાયણિક ઉર્જા, કોઈ બી શબ્દ ઉર્જા શબ્દ આવે એટલે એનું પારિમાણિક સૂત્ર. તો કાર્ય માટે શું કહી શકાય? તો કાર્ય માટે આપણે એમ કહી શકાય કે બળ અને તેની દિશામાં થતું સ્થાનાંતર. તો બળ એટલે તો આપણને ખબર છે m1 l1 t - 2. જો બળનું નહીં આવડે તો બળ = F = na. એનું નહીં આવડે તો વેગનું નહીં આવડે તો અંતર ભાગ્યા સમય. બરાબર. સ્થાનાંતર એટલે l1. એટલે કાર્ય w અથવા ઉર્જા u, કોઈ પણ પ્રકારની ઉર્જા કાર્ય, તો એનું પારિમાણિક સૂત્ર થવાનું m1, આ l1 આનું બી 1 એટલે ઘાતમાં સરવાળો l2 t - 2, m1 l2 t - 2. બરાબર. તો આ આપણને શું મળે? તો એમ કે પારિમાણિક સૂત્ર મળે કોનું? કાર્ય અથવા ઉર્જા. ઉર્જા અથવા કાર્યનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ત્યાર પછી કાર્ય ત્વરા, શુદ્ધ ગુજરાતી શબ્દ છે, તમે સાંભળેલો હશે. એનું ઇંગ્લિશ એ છે પાવર. કાર્ય ત્વરા અથવા પાવર. બરાબર. તો એનું પારિમાણિક સૂત્ર જે છે એ તો કાર્યના છેદમાં સમય યાદ રાખવા માટે, એકમ સમયમાં થતું કાર્ય એને પાવર કહેવાય. આપણે પેલી 1 મિનિટની ગેમ આવે ને, 1 મિનિટમાં કોણ વધારે ગુલાબજાંબુ ખાઈ જાય, 1 મિનિટમાં કોણ વધારે બલૂન ફોડે, તો જે 1 મિનિટમાં વધારે કાર્ય કરે એ વધારે પાવરફુલ છે. તો કાર્યના છેદમાં સમય, તો કાર્ય એટલે તો m1 l2 t - 2, છેદમાં સમય એટલે t1. આ ઉપર જવાનું એટલે માઇનસ થવાનો એટલે m1 l2 t - 3. બરાબર. આ પાવર અથવા કાર્ય દ્વારાનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ત્યાર પછી આપણને બીજું જરૂર પડવાની છે પૃષ્ઠતાણ. બરાબર. સારા MCQ કરવાના પણ અમુક પારિમાણિક સૂત્ર ભલે આપણે નથી ચાલ્યું ભૌતિક રાશિ પણ એનો અર્થ આપણને ખબર નહીં હોય પણ આપણને પારિમાણિક સૂત્ર ખબર હોવા જોઈએ. તો પૃષ્ઠતાણ એટલે બળ ભાગ્યા લંબાઈ. બરાબર. જે પારિમાણિક સૂત્ર જે છે યાદ રાખવા માટે તો બળ ભાગ્યા લંબાઈ. તો બળ એટલે આપણને ખબર m1 l1 t - 2. પાછું બળનું નહીં આવડે એટલે ma નું નહીં આવડે એટલે વેગનું નહીં આવડે અંતર ભાગ્યા સમય. અંતર થઈ ગયું l1. તો પૃષ્ઠતાણ એટલે m1 l0 t - 2. બરાબર. પૃષ્ઠતાણ અથવા એને જેવું પારિમાણિક સૂત્ર છે સ્પ્રિંગનો બળ અચળાંક. સ્પ્રિંગ સાથે સંકળાયેલો એક પ્રકારનો અચળાંક છે સ્પ્રિંગનો બળ અચળાંક. તો બળ અચળાંક k નું પારિમાણિક સૂત્ર પણ આ જ થાય m1 l0 t - 2. ત્યાર પછી શ્યાનતા ગુણાંક.
એની સંજ્ઞા છે ઈટા. બરાબર, શાંતા ગુણાંક શું છે, આ છે, બધું આપણને ભણવામાં આવવાનું છે. અત્યારે માત્ર આપણું પારિમાણિક સૂત્ર છે, યાદ રાખવાનું. તો એના માટેનું સૂત્ર છે F = 6 pi r eta v. આ સૂત્રની મદદથી શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર મેળવી શકાય, યાદ રાખી શકાય. તો જો 6 pi તો સંખ્યા થઈ ગઈ એટલે એનું પારિમાણિક સૂત્ર નથી. તો હવે eta બરાબર f ના છેદમાં rv. ચાલો, f એટલે બળ એટલે m1 l1 t-2. r એટલે ત્રિજ્યા દર્શાવે, ત્રિજ્યા એટલે અંતર એટલે l1. v એટલે વેગ દર્શાવે, તો વેગ એટલે m0 l1 t-1. તો જો પહેલા m નો હિસાબ કરીએ તો જો m તો એક જ જગ્યાએ છે, અહીં m1, અહીં તો m0 છે, એટલે એ થઈ જવાનું m1. l તો એક કેન્સલ થઈ જવાનું, પણ એક બચવાનું, આ એક કેન્સલ થઈ જવાનું, તો એક અહીંયા બચે એટલે ઉપર જાય એટલે માઈનસ, એટલે l-1. t તો t બે જગ્યાએ છે, અહીંયા છે ને અહીંયા, તો અહીંયા -2 છે ને નીચેથી આ ઉપર આવવાનું એટલે +1, એટલે બચવાનું કોણ, તો -1. એટલે આ શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર. તમે જો અમુક પારિમાણિક સૂત્ર જે છે એ લગભગ બધા સરખા જેવા દેખાય, ખાલી પ્લસ માઇનસનો ફરક પડે, એટલે યાદ રાખવાનું તમારું થોડુંક મુશ્કેલ છે. પણ તમે પ્રયત્ન કરશો, લખીને પાકા કરશો, તમારા પેરેન્ટ્સ સાથે તમે કે મને પૂછો મોડે એક રીત જેવું બનાવીને, બરાબર છે, તો તમે બહુ ઝડપથી યાદ રાખી શકશો. ત્યાર પછી ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક કેપિટલ G. જો એક કેપિટલ G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, બીજો છે સ્મોલ g. સ્મોલ g એટલે કોણ, તો એ છે ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. તો એનું પારિમાણિક સૂત્ર કોનું આવે, જે પ્રવેગનું આવે તે m1 m0 l1 t-2. સ્મોલ g એટલે ગુરુત્વ પ્રવેગ, જેનું મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ² છે તે, એટલે આ પ્રવેગ થઈ ગયો. તો આનું પારિમાણિક સૂત્ર m0 l1 t-2 જ આવે, બરાબર. પણ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G એ જુદી વસ્તુ છે. તો ન્યૂટનનું સૂત્ર છે યાદ રાખવા માટે, કેપિટલ F = g m1 m2/r². તો કેપિટલ G બરાબર F × r² m1 m2. F એટલે ફરી પાછું કોણ, બળ, બળ એટલે m1 l1 t-2. r એટલે અંતર, અંતરનો પણ વર્ગ છે એટલે વર્ગ થઈ ગયો. m1 m2 બંને દળ છે એટલે ધારો કે m1 m1 આ રીતે લખાય, તો એક m કેન્સલ થઈ જવાનું, એક m ઉપર જવાનું, તો m-1 l3 દેખાયું, આ 1 ને 2 3 થઈ ગયા, t-2. એટલે કેપિટલ G 132 એવું રીતના યાદ રાખતા હોય ઘણા લોકો, બરાબર. એટલે કેપિટલ G એટલે m-1 l3 t-2. આ કેપિટલ આપણે ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંક. ત્યાર પછી વિકૃતિ. તો વિકૃતિ જે છે એનું વિકૃતિ એટલે શું, તો જો વિકૃતિ એટલે એક પ્રકારનો ફેરફાર, બરાબર છે. ધારો કે આ પેન છે, હું એને ખેંચી કાઢું, બરાબર, આમ રીતે ધારો કે તાર જો હું એને ખેંચું તો લંબાઈ વધે, તેની સાથે સાથે પતલો થાય. તો વિકૃતિ એટલે શું આવે, તો ઉપર આવે મૂળ પરિમાણમાં ફેરફાર, છેદમાં મૂળ પરિમાણ. સમજાવું, જો ધારો કે તમારી પાસે આ વર્તુળ છે, કોઈ તમારી પાસે ધારો કે મમ્મી રોટલી બનાવે તે છે, વધારે તમને એમ લાગે કે મારે હજુ વધારે મોટી બનાવી છે, તો તમે વધારે મોટી બનાવો એનું, તો એનો આકાર બદલાઈ ગયો, એનો કદ બદલાઈ ગયો, ક્ષેત્રફળ બદલાઈ ગયું, તો એક પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય એમ કહેવાય. એટલે ઉપર જે આવે તો ધારો કે ક્ષેત્રફળમાં વધારે ક્ષેત્રફળ છે, એમાં મૂળ ક્ષેત્રફળ, તો ઉપર સરખું જ આવવાનું, ક્ષેત્રફળ હોય તો એ પરિમાણ રહિત આવે, m0 l0 t0. ત્યાર પછી બીજું એક પરિમાણ રહિત છે ખૂણો. તો ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા, આ બંને પ્રકારનું અંતર જ છે એટલે m0 l0 t0.
આ બે પરિમાણ રહિત થાય. ત્યાર પછી બીજો શબ્દ છે પ્રતિબળ. પ્રતિબળ એટલે દબાણનું પારિમાણિક સૂત્ર અથવા એની સાથે બીજો એક પારિમાણિક સૂત્ર આવે યંગ મોડ્યુલસ. બરાબર છે. આ બધા એક પ્રકારનો અચળાંક છે, બધું આપણે ભણવાના છે. પ્રતિબળ કોને કહેવાય, યંગ મોડ્યુલસ કોને કહેવાય, બરાબર છે. પણ એ પ્રતિબળ, દબાણ અને યંગ મોડ્યુલસ આ બધાનું પારિમાણિક સૂત્ર એક જ આવે. તો એ કયું આવે? તો એમ કે m1 l -1 t -2. જે દબાણનું પારિમાણિક સૂત્ર આવે એક પારિમાણિક સૂત્ર પ્રતિબળનું બી આવે, દબાણનું બી આવે અને યંગ મોડ્યુલસનું બી આવે. હવે કેટલાક વિદ્યુતને લગતા પારિમાણિક સૂત્ર જોઈએ. તો એમાં પહેલું જે છે તે વિદ્યુત પ્રવાહ. તો આપણો વિદ્યુત પ્રવાહ જે છે તે આપણી મૂળભૂત ભૌતિક રાશિ એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 ને a1 અથવા a. બરાબર. એસઆઈ પદ્ધતિની આપણી આ ચોથી મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે m0 l0 t0 a1. ત્યાર પછી વિદ્યુત ભાર. બરાબર. તો વિદ્યુત ભાર માટે યાદ રાખવા માટે આપણું સૂત્ર છે I = Q/T. તમને આવી ગયું છે આ. તો એનો અર્થ એમ કે વિદ્યુત ભાર Q = I × T. ચાલો, તો therefore વિદ્યુત ભાર Q બરાબર પારિમાણિક સૂત્ર થવાનું I એટલે કોણ? તો એમ કે A1. T એટલે કોણ? તો એમ કે T1. તો therefore Q બરાબર m0 l0 t1 a1. બરાબર. m0 l0 t1 a1 આ વિદ્યુત ભારનું થઈ ગયું. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપિટલ V. સૌથી મહા ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર છે તાયલુઆ. તો એના માટે યાદ રાખવાનું છે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. પછી તમને બીજી ટ્રીક બી બતાવો કેવી રીતે યાદ રાખી શકાય તે. કાર્યના છેદમાં વિદ્યુત ભાર. બરાબર. તો કાર્ય એટલે આપણે જોઈ ગયા m1 l2 t - વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર કોને કહેવાય? તો એનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે a1 t1. તો હવે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કયું આવે? તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થવાનું તો જો m તો એક જ છે m1 l2 t ઉપર જવાનું એટલે માઈનસ થવાનો -2 છે ઉપર બીજો એટલે -3 એ એક જ છે એટલે -1 એટલે m1 l2 t3 a1 1 2 3 1. તો પહેલા બે પ્લસ ને બીજા બે માઈનસ. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવડવું અનિવાર્ય છે. એ પારિમાણિક સૂત્ર આવશે એટલે 12મા ધોરણમાં આવતા મોટે ભાગના બધા જ પારિમાણિક સૂત્ર આવડી જશે. m1 l2 t - 3 a - 1 એ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ત્યાર પછી અવરોધ. બરાબર છે. તમે 10મા ધોરણની અંદર અવરોધ વિશે થોડું ભણી ચૂકેલા છે. તો અવરોધનું પારિમાણિક સૂત્ર. તો અવરોધ એટલે આપણી પાસે ઓહમનો નિયમ છે કે V/I. અવરોધ જે છે R બરાબર સૂત્ર છે આપણી પાસે V/I. તો V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનું પારિમાણિક સૂત્ર m1 l2 t3 a1 1 2 3 1. પહેલા બે પ્લસ ને બીજા બે માઈનસ. આ એટલે આપણી મૂળભૂત ભૌતિક રાશિ એટલે એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું a1 m1 l2 t3 એ ઉપર જાય એટલે એક માઈનસ હતો આ ઉપર ગયો એટલે બીજો એક માઈનસ -1 માઈનસ એટલે -2. બરાબર. તો આ એટલે m1 l2 t - 3 a - 2 આપણે આ અવરોધનું પારિમાણિક સૂત્ર. ત્યાર પછી બીજું એક યાદ રાખવાનું છે કેપેસિટન્સ C. એ શું છે આ છે આપણે બધું ભણવાના છે. તો કેપેસિટન્સ C બરાબર સૂત્ર છે Q/V. વિદ્યુત ભારના છેદમાં વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત ભાર એટલે આપણે જોઈ ગયા A1 T1. વિદ્યુત સ્થિતિમાન એટલે તો એનું આપણે બી અત્યારે જોઈ ગયા m1 l2 t3 a1. પહેલા બે પ્લસ ને બીજા બે માઈનસ. બરાબર.
4 એટલે m - 1 કારણ કે m તો એક જ છે l - 2 આ ઉપર જવાનું એટલે -3 જે બની જવાનો +3 ઉપર પ્લસ એટલે t4 અને a1 a2 કારણ કે નહીં એ તો એક જ છે એટલે a1 બરાબર છે m1 -1 l2 t4 a1 આ જે આપણને પારિમાણિક સૂત્ર મળે એ કોનું મળ્યું એ પારિમાણિક સૂત્ર આપણને જે છે એમ કહેવાય કે કેપેસિટન્સનું મળ્યું બરાબર a2 થશે અહીંયા ઉપર એક છે ને આવ્યો એ છે એટલે a2 અહીંયા એક ખરો એટલે આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર થઈ ગયું અત્યારે જેટલા પારિમાણિક સૂત્ર આપણે ચલાવ્યા એ બધા પારિમાણિક સૂત્ર તમે હવે જ્યારે તમે વિડીયો જોવો તેવા તરત મોડે થઈ જવા જોઈએ બરાબર છે તો બીજા લેક્ચરમાં અથવા જ્યારે આપણે પારિમાણિક સૂત્ર એમસીક્યુ જોઈએ તો ત્યારે તમને પારિમાણિક સૂત્ર ફટાફટ મોડે આવડવા છે જો સ્કૂલ ચાલુ હોય તો તમને ક્લાસમાં એની ટેસ્ટ જ લેજો બરાબર છે દર વર્ષે જે પારિમાણિક સૂત્ર બરાબર આટલા તો તમને આવડવા જ જોઈએ ધારો કે હમણાં બીજા જે છે તેમ કહેવાય કે 4 ગતિને લગતા છે તો એ અત્યારે નહીં કરશો તો ચાલશે બરાબર છે 12મા ધોરણમાં આવતા અમુક પેલા પારિમાણિક સૂત્ર અથવા 11મામાં પાછળમાં આવતા ઉષ્માને લગતા એ અત્યારે ન કરો તો ચાલે એ ધીરે ધીરે તમને આવડી જશે પણ અત્યારે જે કંઈ ચલાવ્યા એટલા પારિમાણિક સૂત્ર તમને બરાબર કડકડાટ મોડે હોય આ સિવાય તમને હવે જ્યારે હું લેક્ચરમાં ચલાવું અથવા નીટને લગતા મારા જ્યારે લેક્ચરમાં તો તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય બરાબર છે તો આ 2 નંબર જે છે મારા આ બંને ઉપર વોટ્સઅપ બી ચાલુ છે અને તમે ગમે ત્યારે મને મેસેજ કરીને ડિફિકલ્ટી પૂછી શકો અથવા એપ પર મોકલી શકો બરાબર આ બંને નંબર નોટ કરી લેજો આ બંને ઉપર બરાબર અને કંઈ વિડીયો મેં આ તમારો આપણો પહેલો જ વિડીયો છે તો વિડીયોને લગતી તમને કોઈ પ્રોબ્લેમ લાગે કંઈ ક્વોલિટીમાં તો પણ તમે મને એનું ફીડબેક આપી શકશો